ગુજરાત બ્રહ્મ સમાજ અને વડોદરા બ્રહ્મ સમાજના યુવા આગેવાન વિશાલ દવે જેઓની ઓફિસ પર પથ્થર મારી કાચ તોડવામાં આવ્યા। વિશાલ દવે કે જેઓએ રાજનીતિમાં પ્રવેશ કર્યો છે, કેટલાક સમયથી તેમણે આક્ષેપ કર્યા છે કે આગામી જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી હોય ત્યારે તેઓ રાજકીય છબી ધરાવતા હોય એટલે અસામાજિક તત્વો દ્વારા તેમની ઓફિસને ટાર્ગેટ કરવામાં આવી છે અને તેમની ઓફિસના કાચ તોડવામાં આવ્યા છે તેવા આક્ષેપ કર્યા છે। હર હર મહાદેવ, જય જય પરશુરામ। હું વિશાલ દવે, વડોદરા બ્રહ્મ સમાજ, ગુજરાત બ્રહ્મ સમાજ તરફથી ઘણા વર્ષોથી બ્રહ્મ સમાજને એવા અનેક કાર્યો કર્યા છે અને કરતો પણ રહીશ। પણ થોડાક સમયથી રાજનીતિમાં પ્રવેશ કર્યો છે અને એ પ્રવેશ કરવાથી ઘણા લોકોના પેટમાં તેલ રેડાયું છે। આજે સવારે ચા પીતો હતો ત્યારે બાજુમાંથી ખબર આવી, ફોન આવ્યો કે વિશાલભાઈ, આપની ઓફિસ ઉપર પથ્થર મારીને ગ્લાસ તોડી નાખવામાં આવ્યા છે। મારી ઓફિસ છે વાઘોડી રોડ મહેશ કોમ્પ્લેક્સ 4 રસ્તા પાસે, જ્યાં અસામાજિક તત્વો દ્વારા પથ્થર મારવામાં આવ્યો છે। આગની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીના સમયે જો આમ થાય તો આ એક દુઃખદ વાત કહેવાય અને જેણે પણ કર્યું છે એને હું 100% કહેવા માગીશ કે હુમલો કરવો હોય તો સામી છાતી આવો। હું અહીંયા જ બેઠો છું, મારી ઓફિસ પર જ બેઠો છું અને મને કોઈનો ડર બી નથી અને આ ચેતવણી સ્વરૂપે હું કહું છું કે જેણે પણ હુમલો કરવો હોય ને એ ખરેખર સામી છાતીએ આવજો, પાછળથી કે રાત્રે અંધારામાં ના કરતા। કારણ કે બ્રાહ્મણ છું, જનોઈ પહેરું છું, ગળામાં રુદ્રાક્ષ ધારણ કરું છું, માથે તિલક પણ કરું છું અને એનો પાવર આપણે રોડ ઉપર જોઈ લઈશું। એટલે જે પણ હુમલો કરાયો છે, જે પણ અસામાજિક તત્વોએ હુમલો મારી ઓફિસ પર કર્યો છે રાત્રે અંધારામાં, એને હું ખૂબ નિંદનીય ગણું છું, વખોડું છું। બીજું કંઈ નહીં કહેતા, એટલું જ કહીશ કે ફરીવાર હુમલો કરો તો સામી છાતીએ કરજો। હર હર મહાદેવ, જય જય પરશુરામ।